12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે। 21મી જૂન એને આપણે હંમેશા યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિને કારણે સમગ્ર વિશ્વએ આ યોગનું મહત્ત્વ સમજાયું અને 21મી જૂનના દિવસને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી થયું અને એના પરિણામ સ્વરૂપ આજના દિને દેશની સાથે સાથે સમગ્ર દુનિયામાં પણ આવા પ્રકારના યોગના જે કંઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ આવતીકાલની સ્વસ્થ પેઢી, સ્વસ્થ માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ સ્વચ્છ પેઢીના વિકાસ માટે એ મહત્ત્વની બની રહે છે। યોગાનું યોગ આજે નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ષે શાસનના પ્રધાનમંત્રી તરીકે પણ 12 વર્ષ પૂરા થાય છે અને વિશ્વ જ્યારે 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે, સમગ્ર દેશની સાથે સમગ્ર રાજ્ય પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને આજે કચ્છમાં પણ ભુજ મુકામે ભુજિયાની તળેટીમાં સ્મૃતિવનના ખૂબ સરસ મજાના પ્રાકૃતિક રમણીય સ્થળે જ્યારે આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્વક ભુજની અને આસપાસની જનતાએ જે રીતે ભાગ લીધો છે એ જોતા લાગે છે કે દુનિયામાં જગતની સાથે સાથે દેશમાં અને ગુજરાતની સાથે કચ્છમાં પણ યોગનું મહત્ત્વ સમજાયું છે। લોકો ખૂબ ગંભીરતાપૂર્વક આ કામમાં, આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે। આગેવાનો તરીકે પણ તાલુકા પંચાયતના અધ્યક્ષા, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રી આદરણીય હિતેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર વહીવટી તંત્રે પણ ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા અને આયોજન કરી અને મીડિયાના મિત્રોએ પણ વહેલી સવારે આવીને આ સમગ્ર કાર્યક્રમને લોકો સમક્ષ મૂકવાનું જે સુંદર મજાનું કામ કર્યું છે એમના માટે પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું અને આવતીકાલના સ્વસ્થ ભારતના નિર્માણની શુભેચ્છાઓ આપું છું।